સંત અચ્યુતાનંદ દાસની 21 ચોંકાવનારી ભવિષ્યવાણી। એવું કહેવામાં આવે છે કે સંત અચ્યુતાનંદદાસજીએ પોતાની યોગ શક્તિના બળ ઉપર ભવિષ્ય માલિકા લખી હતી। એવું કહેવાય છે કે માલિકાના નામથી 21 લાખ પુસ્તકો છે। આ ગ્રંથ ઓરિસ્સામાં જગન્નાથપુરીના મઠો, મંદિરો અને મહંતો પાસે અલગ અલગ રાખી મૂકેલા છે। પરંતુ સંત અચ્યુતાનંદદાસજી 318 પુસ્તકો ભવિષ્યના વિષય પર લખ્યા છે। આ પુસ્તકોને અચ્યુતાનંદ માલિકાના નામથી ઓળખવામાં આવે છે, પરંતુ એમના નામ પર કેટલાય લોકો અત્યારે જૂઠી ભવિષ્યવાણી પ્રચલિત કરી રહ્યા છે, જે ભવિષ્યમાલિકામાં લખી જ નથી। ભવિષ્યમાલિકા અનુસાર પૃથ્વી 3 પડાવથી પસાર થઈ રહી છે। પહેલો કળિયુગનો અંત થશે, બીજો મહાવિનાશ થશે અને ત્રીજો આવશે એક નવો યુગ। સંત અચ્યુતાનંદદાસજીએ કઈ 21 ભવિષ્યવાણીઓ કરી હતી તેના વિશે જાણીએ। મિત્રો, તે જાણીએ તે પહેલાં જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો, જેથી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે। તો મિત્રો, નંબર 1 થી શરૂઆત કરીએ। નંબર 1, ખેડૂત ખેતીનું કામ બંધ કરી દેશે અને જંગલી જાનવર ગામડા અને શહેરો પર હુમલા કરવાનું શરૂ કરી દેશે। નંબર 2, ધરતીની ભ્રમણ કક્ષા બદલાઈ જશે અને તેના પછી કેટલાય ભૂકંપ આવશે। નંબર 3, આકાશમાં 2 સૂર્ય નીકળવાનો આભાસ થશે। તે અવકાશી ગોળા હશે, જે બંગાળની ખાડીમાં પડશે અને ઓરિસ્સા પાણીમાં ડૂબી જશે। નંબર 4, સમુદ્રનું જળસ્તર વધી જશે અને જગન્નાથપુરીના મંદિરની 22મી સીડી સુધી આ પાણી આવશે। ત્યારબાદ તેમના ભક્તો તેમને હઠિયામ્બાટામાં લઈ જશે। નંબર 5, પૃથ્વી પર થઈ રહેલી પ્રાકૃતિક આપત્તિઓના કારણે પૃથ્વી પર 7 દિવસો સુધી અંધારું રહેશે। કહેવાય છે કે આ ઘટના 2024થી 2034ના વચ્ચે થશે। નંબર 6, એક બાજુ પ્રાકૃતિક આપત્તિઓ આવશે તો બીજી બાજુ મહાયુદ્ધ, ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત શનિના કુંભ રાશિમાં પ્રવેશ કરતાં જ થઈ જશે। નંબર 7, ત્રીજું વિશ્વયુદ્ધ 6 વર્ષ અને 6 મહિના સુધી ચાલશે। ચીન 13 મુસ્લિમ દેશો સાથે મળીને ભારત પર હુમલો કરી દેશે। પાછળના 13 મહિના ભારત યુદ્ધમાં સામેલ હશે અને આ ભારતની લડાઈ હશે। ભારતનો તેમાં વિજય થશે। ભારત હંમેશા માટે ફક્ત તેમના દુશ્મનોનો ખાત્મો નહીં કરે, પરંતુ આખા વિશ્વનો ગુરુ પર બનશે। નંબર 8, ભારતનો છેલ્લો રાજા એક શક્તિશાળી હિન્દુ રાજા હશે, જે યોગી પુરુષ હશે અને જેની કોઈ સંતાન નહીં હોય। તેનામાં વિશ્વનું નેતૃત્વ કરવાની અદ્ભુત ક્ષમતા હશે અને તે ધર્મની મદદથી શાંતિ સ્થાપિત કરી શકશે। નંબર 9, તે સમયે ઓરિસ્સાના અંતિમ રાજા ગજપતિ મહારાજ હશે। તે સમય દરમિયાન ભગવાન કલ્કી અવતારમાં પ્રગટ થશે, જે યુદ્ધમાં ભારતનો સાથ આપશે। નંબર 10, અમેરિકાનો એક મોટો ભાગ પાણીમાં ડૂબી જશે। ચીનના કેટલાય ટુકડા થઈ જશે। પાકિસ્તાનનું નામોનિશાન નહીં રહે। પાકિસ્તાન સાથે મળીને લડવાવાળી શક્તિ કમજોર અને દયનીય થઈ જશે। રૂસ એક હિન્દુ દેશ બની જશે। યુરોપ યુદ્ધ લડવા લાયક નહીં રહે। ત્યાંની જનસંખ્યાના બરાબર હશે। નંબર 11, યુરોપની લગભગ બધી આબાદી નાશ પામશે। અંતમાં રૂસ સફળતા પ્રાપ્ત કરશે। રૂસને આગામી અવતાર વશમાં કરશે। નંબર 12,
લોકો કીડા મકોડાની જેમ મૃત્યુને પ્રાપ્ત થશે અને વિશ્વની સંખ્યા 64 કરોડ જ રહી જશે. ચીનનો નાશ થઈ જશે અને રશિયા હિન્દુ રાષ્ટ્ર બનશે. નંબર 13. ભવિષ્ય માલિકા અનુસાર 2025 પછીનો સમય એક આફત જેવો હશે. તે લોકો જ જીવતા બચશે જે ધર્મ અને સત્યના માર્ગ પર ચાલશે. નંબર 14. ભારતના સંદર્ભમાં કન્નડમાં લખેલી ભવિષ્યવાણીના અનુવાદમાં એવું કહેવાય છે કે 6 અને 7નો સરવાળો 13 થાય છે અને તેમાં 13 ઉમેરવાથી 26 અંક મળે છે. તે જ અંક 20ના માધ્યમથી અચ્યુતાનંદ દાસે ભારત પર થવાવાળા હુમલાના વિશે ભવિષ્યવાણી કરી છે. શનિ જ્યારે મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે ભારત પર સંકટના વાદળ છવાયેલા રહેશે. વર્ષ 2024માં શનિ કુંભમાંથી નીકળી મીન રાશિમાં જવાનો છે. નંબર 15. જ્યારે શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે તે ત્યાં 2.5 વર્ષ સુધી રહેશે. આગાહી મુજબ દેશની દોર એક એવા સંતના હાથમાં હશે જે અપ્રેણિત હશે. નંબર 16. જગન્નાથપુરીને જોડતો રાષ્ટ્રીય માર્ગ બનાવવામાં આવશે. ઓરિસ્સાનો છેલ્લો રાજા વૃદ્ધ હશે. તેનો અર્થ એ કે તે બાળકો જેવું હશે. ભગવાન જગન્નાથન પુરી મંદિરના શિખર પરથી પથ્થરો નીચે પડશે અને મંદિરનો ધ્વજ નીચે પડશે. આ સમય દરમિયાન કુદરતી આફતોના કારણે ભારતમાં જગન્નાથપુરી સમુદ્રના ગર્ભમાં ભળી જશે. નંબર 17. વડીલો અને શિક્ષકોનો અનાદર થશે જ્યારે ઢોંગી લોકો ધર્મગુરુ બનીને લોકોને છેતરશે. ભવિષ્યમાં લોકોના મનમાંથી ધર્મ, સંવેદનશીલતા, પ્રેમ અને સંસ્કારો ખતમ થઈ જશે. ધર્મનિષ્ઠ અને ધાર્મિક ભક્તોની મજાક ઉડાવવામાં આવશે. નંબર 18. ધીરે ધીરે આસ્તિકોની સંખ્યા ઘટતી જશે અને આ દુનિયા આસ્તિક અને નાસ્તિક વચ્ચે વહેંચાઈ જશે. મનુષ્ય વ્યભિચારી બનશે. પુરુષ અને પુરુષ વચ્ચે અને સ્ત્રી સાથે સ્ત્રીનો અકુદરતી સંબંધ હશે. નંબર 19. માનવ ઘર પર પ્રાણીઓનો હુમલો થશે. આવનારા દિવસોમાં માનવ અને પ્રાણીઓની લડાઈ જોવા મળશે. વન્ય પ્રાણીઓ શહેરોમાં ફરતા રહેશે. નંબર 20. કુદરતી આફતો પાયમાલ કરશે. લોકો વિચિત્ર રોગચાળા અને રોગોથી પરેશાન થશે. પવન લોકોને ભારે પરેશાન કરશે. મોંઘવારી એટલી વધી જશે કે લોકો રસ્તા પર ઉતરી વિરોધ કરશે. નંબર 21. કલયુગના અંતમાં જીવન આપનાર સૂર્ય જીવનદાતા બનશે. મહાગુપ્ત પદ્મકલ્પ અનુસાર ભગવાન જગન્નાથ તેમના હાથમાં 12 તલવાર લઈને સમગ્ર પૃથ્વી પર ફરશે અને તમામ મલેહા લોકોને મારી નાખશે. જ્યારે બધાનો સંહાર થશે ત્યારે જ કળિયુગનો અંત આવશે. ભગવાન કલ્કી સંભાલ ગામમાં રહેશે. સંભાલ ગામ ઉત્તર પ્રદેશમાં પણ છે અને માત્ર ઓરિસ્સામાં જ છે. ભગવાન કલ્કીનું નામ ચક્રમણી અથવા ચક્રધર હશે. તેમના પિતાનું નામ વિષ્ણુ શર્મા હશે. નંબર 22. મહાભારતના યુદ્ધને લઈને તેમની ભવિષ્યવાણી પણ વાયરલ થઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે મહાભારતના યુદ્ધ દરમિયાન ઘણા લોકો કોઈ કારણસર આ યુદ્ધમાં ભાગ લઈ શક્યા ન હતા. તે બધા યોદ્ધાઓ યુદ્ધ લડવા માંગે છે અને હવે કળિયુગના અંતમાં કલ્કી અવતારનો જન્મ થશે ત્યારે તેમની ઈચ્છા પૂરી થશે. ભગવાન બલરામ પણ યુદ્ધમાં ભાગ લઈ શક્યા ન હતા. બલરામજી જગન્નાથપુરીમાં બલભદ્ર તરીકે ઓળખાય છે. કલયુગના અંતે બલરામજી પ્રગટ થશે અને મહાભારતનું અધૂરું યુદ્ધ ફરીથી લડવામાં આવશે. આ પછી 1000 વર્ષ સુધી શાંતિનો યુગ આવશે. મિત્રો, તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો
અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં તમારા મંતવ્યો જણાવજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો જેથી ભગવાન શ્રી કૃષ્ણની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે। હવે મળીશું નવા વિડિયો નવા ટોપિક સાથે, ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ।